હેલો એવરીવન. તો કેમ છો? આઈ હોપ મજામાં. ફૂલ બધા તહેવારો આવી રહ્યા છે અને તહેવારમાં આપણું જે સ્ત્રીનું એક ઘરેણું કહેવાય ને તે આપણા વાળ છે. તો મારા ખરેખર છેલ્લા દોઢક વર્ષથી મારા વાળ બહુ જ ઉતરે છે. તો મને એમ થયું કે બહુ જ ઘણાના મોઢે મેં સાંભળ્યું છે. તો એ તેલ આપણે એક બનાવી નાખીએ, ઇન્ગ્રીડિયન્ટ્સને બધું જોઈ લઈએ શું શું હું લાવી છું અને પછી ચલો બનાવી અને એનું રિઝલ્ટ હું તમને ચોક્કસપણે આપીશ. મારું ધ્રુવી અને નેન્સીનું ત્રણેયના ફોટા પાડીશ અને એનો વિડીયો બનાવીશ અને જો સારું રિઝલ્ટ આવશે તો હું તમને પણ કહીશ, તો તમે પણ ટ્રાય કરજો. તો ચલો બતાવું. સરસોનું મેં તેલ લીધું છે. આ છે 4 થી 5 ચમચી તલ છે, પણ આને કલોંજી પણ કહી શકાય, કાળા તલ પણ કહી શકાય. આ ગુજરાત સત્તર ચોખા, કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો. અને કડવી મેથી છે અને 100-150 ગ્રામ જેટલા ડુંગળી છે. આપણે આ બધું ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધું છે. હવે પણ આપણે એટલું બધું બનાવવા નથી. આપણે 250 ગ્રામ જેટલું તેલ બનાવશું. જો આપણે તેલ સરસોનું નાખી દીધું છે, ફટાફટ આને ગરમ કરી લઈએ. એક તેલની સ્મેલ છે ને, આપણે કોઈ દી આ તેલ વાપર્યું ન હોય ને તો થોડુંક વિયર્ડ જેવું લાગે, પણ કાંઈ નહીં. આપણા વાળ માટે અને એની માટે તો આપણે કાંઈ પણ સહન કરી શકીએ. તો તેલને છે ને બહુ હાઈ નથી રાખવાનું, બહુ લો નથી રાખવાનું, મીડિયમ સાઇઝનું તેલ નાખવાનું છે. જાણે કે આપણે કંઈ પણ વસ્તુ અંદર નાખીએ ને એટલે તરત એમનેમ સહેલાઈથી ઉપર આવી રીતે ને એટલું ગરમ કરવાનું છે. વસ્તુ એવી છે ને કે એને તેલમાં ફ્રાય કરતાં વાર નહીં લાગે થોડી, કેમ કે આ છે ને લીલું આવે એટલે આને એકદમ બ્રાઉન કલરનું બાળી નાખ્યા જેવું, એવી રીતે આપણે કઢી લીવ્સ ને કઢી પત્તા કેમ હોય એવી રીતે થોડું કરવું પડે. એટલે સૌથી પ્રથમ પહેલાં આપણે ડુંગળી નાખવાની છે. ધ્રુવીબેન આપણો સાથ દેવા આવી ગઈ છે. સાથ દેવા નથી આવી, એ બધું બગાડવા આવી છે, મને હેરાન કરવા મળે. અને પણ આપણે એની કશું જાતની વાત નહીં સાંભળીએ. એને ધ્રુવીને 10 થી 15 મિનિટ માટે એને ભેગું નથી કરવાનું. ફ્લેમ આવી ગઈ છે. આપણે ચલો પહેલાં ડુંગળી નાખી દઈએ. ડુંગળી નાખી દીધી છે અને હાઈ ને એવા ફ્લેમ ઉપર તળવાની કે જેથી કરીને એની સુગંધ છે ને થોડીક અરોમા, એની સુગંધ છે ને થોડીક વેડ જેવી લાગે. આપણે કોઈથી ખાતા ન હોય ને, આપણા ઘરમાં યુઝ ન કરતા હોય ને એટલા માટે થોડુંક એવું લાગશે, પણ થોડુંક લેટ ગો કરી નાખજો. જો આપણા વાળ અને આપણો ચહેરો સરસ દેખાય તો એની માટે થોડુંક આપણે જાતું કરવું પડે. તો ડુંગળી સતળાવા મેં મૂકી દીધી છે. તો ચલો તમને ડુંગળી સતળાઈ છે એની હમણાં હું એમ કહેતી હતી સ્મેલ બતાવું. ડુંગળી જો સતળાઈ રહી છે એ તમને બતાવું. ડુંગળી સતળાઈ રહી છે એ બતાવું તમને. રહી છે હવે 5 મિનિટ જેટલું થશે. સતળાઈ ગયું છે. આ પોઝિશન ઉપર 3 વસ્તુ આપણે નાખી 60-70% જેટલું છે ને સતળાઈ ગયું છે. હવે થોડીક જ વાર છે આની.